મહેસાણાની દૂધસાગર ડેરીના લાફાકાંડના પડઘા હજુ શમ્યા નથી અને ત્યાં તો હવે સુરતની સુમુલ ડેરીમાં થપ્પડ કાંડ સર્જાયો છે। સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત પર વાઇસ પ્રેસિડેન્ટ રાજુ પાઠકે હાથ ઉગામ્યો હતો। આના પગલે રાજુ પાઠક સામે હવે ફરિયાદ પણ દાખલ થઈ છે। રાજુ પાઠકના પગલાના કારણે મીટિંગમાં હાજર બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। તેઓને કલ્પના ન હતી કે વાઇસ ચેરમેનનો હોદ્દો ધરાવનાર રાજુ પાઠક આ પ્રકારે હાથ ઉગામવા સુધી પણ જઈ શકે। આમ એક બાજુએ રાજુ પાઠક સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તો બીજી બાજુએ મહેસાણા દૂધસાગર ડેરીના લાફાકાંડમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી સામે ફરિયાદ દાખલ કરાવી છે। આ બતાવે છે કે ડેરી સેક્ટરનું રાજકારણ દોહડાઈ રહ્યું છે। આ વિવાદ બતાવે છે કે ડેરી સેક્ટરના રાજકારણમાં ગરમાગરમ દૂધનું નહીં પણ ગરમાગરમ રાજકારણનો ઉભરો આવી રહ્યો હોય તેમ લાગે છે। દૂધસાગરમાં અશોક ચૌધરી અને યોગેશ પટેલનું જૂથ સામસામે છે, જ્યારે સુરતના સુમુલ ડેરીના વિવાદમાં માનસિંગ પટેલ અને રાજુ પાઠકનું ગ્રુપ સામસામે છે। બંને જૂથે રીતસર એકબીજા સામે તલવારો આણી દીધી છે અને તેના પરિણામે આ થપ્પડ કાંડ થયો છે। આખા વિવાદમાં સુરતનો સુમુલ ડેરીમાં સામેલ 25 મંડળીઓ પર બહારથી દૂધ લાવીને વેચવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તે વાત કેન્દ્ર સ્થાને હતી। આ બાબતને લઈને ચર્ચા ચાલી રહી હતી અને તેમાં આ પ્રકારે ગેરકાયદેસરનું કામ કરનારી મંડળીઓનો દંડ માફ કરવાની ચર્ચા ઉગ્ર બની ગઈ હતી। આ ઉગ્ર ચર્ચામાં રાજુ પાઠક ઉશ્કેરાઈ ગયા અને તેમણે એમડી અરુણ પુરોહિતને લાફો મારી દીધો। તેના કારણે આ વિવાદ વધારે વકર્યો હતો। આના પગલે પ્રમુખ માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પટેલ સામસામે આવી ગયા। એક સમયે બંને વચ્ચેની ગરમાગરમી એટલી વધી ગઈ હતી કે દૂધસાગર ડેરી કરતા પણ મોટો કાંડ થઈ જાય તેમ લાગતું હતું અને તેની સાથે ગેરવહીવટ અને કૌભાંડનો આક્ષેપ પણ થવા લાગ્યો છે। ઉપપ્રમુખ રાજુ પાઠકે દાવો કર્યો હતો કે સુમુલમાં કંઈ પણ વિવાદ આવે એટલે સૌથી પહેલા પ્રમુખ પારોઠના પગલા ભરે, તે એકદમ અદૃશ્ય થઈ જાય। ખબર નથી પડતી કે તે જાણે કયા દરમાં છુપાઈ જાય છે। વાસ્તવમાં આવી કોઈ પણ બાબત આવે તો તેમણે તેનો હિંમતપૂર્વક સામનો કરવાનો હોય અને તેના યોગ્ય જવાબો પણ આપવાના હોય, પરંતુ આ તો રીતસર ના જાણે દુમ દબાવીને ભાગી જાય છે। આમ પ્રમુખ સુમુલ ડેરી પર થતા કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ નથી આપતા અને તેમના આ રીતે જતા રહેવાના કારણે જવાબો આપવાની બધી જવાબદારી અમારા સિરે આવે છે। આ અંગે દાવો કરવામાં આવ્યો છે કે સુમુલ ડેરીમાં સુરત અને તાપી જિલ્લામાં સોનગઢ, ઉચ્છલ, મહુવા, વ્યારા, નિઝર, કુકરમુંડા, કામરેજ, માંગરોળની 25 દૂધ મંડળીઓ બહારથી દૂધ મંગાવીને સુમુલ ડેરીમાં જમા કરાવતી હતી, જ્યારે વાસ્તવમાં તેમણે સ્થાનિક સ્તરેથી જ દૂધ લેવાનું હોય છે। આવું કરતા તે રંગે હાથે પકડાય અને આ મંડળીઓ ડેરી હેઠળ આવતી દૂધ મંડળીના વિસ્તાર નહીં પરંતુ અન્ય જિલ્લાઓ કે બીજા રાજ્યમાંથી દૂધ ખરીદ કેન્દ્રો મારફતે ઠંડુ દૂધ સુમુલ ડેરીમાં જમા કરાવતી હતી અને આના લીધે આ મંડળીઓને 3 કરોડ ને 25 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો। આ ચર્ચા અહીં દંડ માફ કરવાની હતી। સ્વાભાવિક રીતે ચોરી કરતા પકડાયા હોય અને દંડ થાય તે બાબત તો તે મંડળીઓના ડિરેક્ટરોને ન જ ગમે અને તેથી તેઓને આ બાબત ક્યારની ખૂંચવા લાગી હતી અને તેને લઈને તેઓએ આ બેઠકમાં ઉહાપોહ કર્યો। આના પગલે આ કૌભાંડમાં સંડોવાયેલી દૂધ મંડળીના ડિરેક્ટરોએ ગેરવહીવટનો આક્ષેપ કર્યો હોવાનો દાવો અમુક સ્ત્રોતો કરી રહ્યા છે। તેમને ફટકારવામાં આવેલા દંડના લીધે તેમના પેટમાં દુખ્યું છે અને તેના કારણે તેઓ આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે બીજા સૂત્રોનો દાવો છે કે સુમુલમાં ગેરવહીવટની વાત નવી નથી। અગાઉ પણ સુમુલ કોઈને કોઈ રીતે વિવાદમાં આવી ચૂકેલી છે। સુમુલ ડેરીના આ જ વાઇસ ચેરમેન રાજુ પાઠકની સામે વર્ષ પહેલા જ પ્રમુખ માનસિંગ પટેલે 1000 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેના અંગેની તપાસ ભરૂચની મિલ્ક ઓડિટ ઓફિસના સ્પેશિયલ ઓડિટરને સોંપવામાં આવી હતી। સુમુલ પાસે આવેલો બોજો એ રાજુ પાઠકે લીધેલી નાણાકીય લોનના કારણે થયો હોવાના પણ આક્ષેપ છે। આ લોન પણ તેમણે જે હેતુ માટે વાપરાવી જોઈએ તેના માટે ઉપયોગમાં લીધી ન હતી અને તેની સાથે રાજુ પાઠકે તેમના જ માણસોને નિયમોનો ભંગ કરીને ડેરીમાં જુદા જુદા હોદ્દાઓ પર લીધા હોવાનો પણ આક્ષેપ થયો છે। તેમના નજીકનાઓને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટરની લહાણી કરી કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે અને તે સમયે પણ આ વાત છેક મુખ્યમંત્રી સુધી ગઈ હતી। આમ છતાં પણ રાજુ પાઠક સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા। આ ઉપરાંત રાજુ પાઠક જૂથના કેટલાય સભાસદોએ સુમુલ સહકારી સંસ્થા રહી જ નથી અને રાજકીય મંડળી બની ગઈ છે તેવી વાત સાથે માનસિંગ પટેલને ચેરમેન પદેથી હટાવવા PM મોદીને પત્ર લખ્યો છે। આ ઉપરાંત તેઓ ગેરરીતિ અંગે વારંવાર રજૂઆત કરતા
કરતા ગુજરાત રાજ્યના સહકારી મંડળીના રજિસ્ટ્રારે સુરત ખાતે આવેલી આ મિલ્ક ઓડિટ ઓફિસમાં સ્પેશિયલ ઓડિટરને તપાસના આદેશ આપ્યા હતા. આમ રાજુ પાઠક અને માનસિંહ પટેલ જૂથ વચ્ચેની તનાતની તે સમયથી ચાલી આવે છે અને તે શાંત થવાનું નામ નથી લેતી. આગામી સમયમાં સહકારી ક્ષેત્રમાં દૂધસાગર પછી સુમુલ ડેરીનું રાજકારણ એક કયો રંગ દેખાડે છે તે જોવાનું રહ્યું.